પાછા પેલા મારા દીકરા પૈસા ઉડાડવાવાળા આવવાના હતા. મારા દીકરા ક્યાંય દેખાતાય નથી. પૈસા વીણી ગયો, હમણાં પ્રોગ્રામ ચાલુ થઈ જાય. મારા દીકરા મારી નાખ્યો. મારા દીકરાને પકડો ન કરી દો, બધા પૈસા ઉડાડી નાખશો. હમણાં બંદૂકડી કાઢીને ફરાક. નિશાન લેતા આવડે ને હું લુખા હાલી નીકળ્યા. કમરી ઉડાડતા મારા દીકરા આવે પણ ભેગા મામા આવે. ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયા પછી બુદ્ધિ વગરના માણસોની વાતો સાંભળવા જેવી હોય. એને ટેકનોલોજીનું જ્ઞાન નથી, પણ વાતો એવી કરતા હોય કે તમે ગમે એ કે બટન દબાવો ને તો એ કે માથું એક જ જગ્યાએ પડે કે. આપણા દેશમાં પેઢીથી પેઢી વડાપ્રધાનો બનતા હોય ને એની આગળ તો હું આ જ્ઞાન હશે જ નહીં. અમુક રાજ્યમાં બીજી પાર્ટી જીતી જાય તો મારા દીકરા એમ કહે કે એ તો કે એને થોડીક સીટું તો કે દેવી પડે, નકર કે બધાને ખબર પડી જાય. અમુક તો એમ કે પાછા કે આ વડાપ્રધાન થાય તો આખો દેશ વેચાઈ જાય. એ કે જી બી વેચી નાખ્યું. કે એ વાતો કરવાવાળા આખી જિંદગી આખી પેઢી એની લંગરિયા ઉપર જ આખું જીવન કાઢ્યું. એને એ ખબર ના હોય કે ભાઈ જી બી બીજાને દેવાથી એનું મેન્ટેનન્સ સારી રીતે થાય, કર્મચારીઓ સારી રીતના કામ કરે, એવા ઉદ્દેશથી દીધું હોય. એનો કાયદો આપણી સરકારને જ લાગુ પડે અને પોલીસવાળા એ આપણી સરકારના જ હોય. એના કાંઈ ઘરના નવા પોલીસવાળા ન બનાવ્યા હોય. અમુક એમ કે 30 વર્ષ મોર તો હાવ બિલ કાંઈ આવતું જ નહોતું. એ કે પણ એ દીકરાઓને એ નહીં ખબર હોય કે પાછળ તમે કે સુવિધા એટલી ચાલુ કરી. 30 વર્ષ પહેલાં તમારા ઘરમાં દીવો નહોતો. અત્યારે તમારે એક એક પંખા એક એક રૂમમાં અને એસી ના તે મોબાઈલ ટીવી ના તે એની કાંઈ ગણતરી કરવાની નહીં. અને પાછા કે મારું દીકરું બિલ બહુ આવે. પાછા ટોલ નાકા હોય તો એમ કે ભાઈ એટલે 5-5 વર્ષ કહે કે ટોલ નાકા બંધ જ નથી થતા. આપણે ખાલી 2 ઓયડીવાળું મકાન બનાવવું હોય ને તો ફીણા આવી જાય. એના હપ્તા ભરીને તમારે આખી જિંદગી વહી જાય કોઈ નથી પૂરા થતા. મારે જ વાત કરું, મારે એક મકાન બનાવવું હતું, એ નરિયાવાળું હતું. તે હું વળી પાસે કડિયાની સલાહ લીધી અને કડિયાને દેખાડ્યું. એ કે આપણે એ કે આમાં શું કરીએ તો એ કે આ કેટલો ખર્ચો આવે. તો કડિયો મને કહે કે આમાં કાંઈ હોય જ નહીં, કે કાના 2 લાખ કામ લાગી જાય ને કે આમાં લાખ રૂપિયા નાખો તમારે કે એકલા મકાન થઈ જાય. તે મને એમ થયું કે મારું દીકરું 1 લાખમાં થઈ જતું હોય તો એ કાંઈક આડાવડું કરી નાખશું.
તે મેં એક દોસ્તારને કીધું, મેં કીધું આવી રીતના છે ને મકાન, મેં કીધું બનાવવું છે ને તે થોડોક ટેકો આપજે. તો મને કે વાંધો નહીં કે. તે કરિયાને કીધું કામ ચાલુ કરી દો. અને કરિયાએ મારા દીકરાએ બધું પાડી નાખ્યું, પાડીને બધું કર્યું, પાયા ખોદ્યા ને એ બધું જેટલું એ કહેતો તો કામ લાગશે એ બધું પાયામાં જ વયું ગયું. પછી તો મારો દીકરો હું હલવાનો. મેં કીધું કે ₹1,00,000 થી કીધું આમાં વયા ગયા, તો ઉપલું કરવું કેમ? એટલે મારું કહેવાનું એટલું જ છે કે સરકાર તમને રોડ, રસ્તા, આ તે નવી નવી સુવિધાઓ, દવાખાનાની સુવિધાઓ એ બધું આપ્યું છે. તો કાંઈક સરકારનું તમારે સારું કહેવાય, પણ પાસે તમે એ કંઈ લાભ લેવામાં તો મૂકતા નથી. તમારે જેટલા કાર્ડ નીકળે, જેટલી સુવિધાઓ મળે એ બધી સરકારે લઈ લીધી હોય ને એ જ માણસો પાસે એમ કહે કે આ સરકારે કે કર્યું હું. પણ પાછા મારા દીકરા એમ કે મુકેશ અંબાણી ને રતન ટાટા ને એને એના સિવાય કે આ સરકાર હાલે નહીં ને બધું એ કે એમ જ કરે કે. એટલે મિત્રો સરકાર એવી રીતના હાલે કે નોકરિયાત વર્ગ કે કોઈ ઉદ્યોગપતિ કે મોટા મોટા પૈસાવાળા એ લોકો ટેક્સ ભરે તો એનાથી કામ થાય. આપણા જેવા એ સવારમાં ઉઠીને બીડી માગીને પીવીને, સવારમાં ઉઠીને ફાંકી કોકની ખાવી અને પાછા વાતું કરે કે આ સરકારી કે આવી રીતના આ લોકોનું જ રાખે એ કે. તો હું આપણું રાખે, આપણે ₹20 દેવાય તો વહેમી ના પડી જાય. અમુક તો પાછી એવી વાતું કરતા હોય કે વડાપ્રધાન તો 2-2 લાખના લુગડા પહેરે ને એ કે એ ઓલું મશરૂમ એટલા લાખવાળું ખાય ને. પણ એ કદાચ એ ખબર છે કે તમે વિદેશમાં જાઓ, ત્યાં જાય ને આપણા દેશનો વડાપ્રધાન ત્યાં ઉતરો હોય તો હું સ્લીપર પહેરીને ઉતરે, હું લુંગી પહેરીને જાય? તમે ખુદ જ તમારા ઘરનો કોઈ મેમ્બર બહાર જતો હોય ને વડો હોય તમારા ઘરનો, આપણા ઘરના વડા હોય, બાપા હોય, એ ક્યાંક બહાર જતા હોય અને છોકરાઓ તરત જ કહે કે બાપા એવા કે લુગડા પહેરીને ના જતા હોય ને પછી અમે ભૂંડા લાગીએ છીએ, અને તો તરત ભૂંડાઈ થઈ ગયા. મારા આટલા વર્ષની ઉંમરમાં મેં એકેય વડાપ્રધાન હેલિકોપ્ટર સિવાય આવતા જોયા નથી. અને તમે જોયા હોય તો મને કોમેન્ટમાં લખજો. અને જો એ બીજા વાહનમાં બેહીને કે સાયકલ લઈને જાય તો આખો દેશ ફરી શકે નહીં, ક્યાં ક્યાં હું હાલે હું એ જાણી શકે નહીં. એટલે થોડીક બુદ્ધિથી તમે કામ લ્યો. ખોટે ખોટા કોકના સાંભળી અને આડા અવરા બોલોમાં વડાપ્રધાન દેશનું નાક કહેવાય, એનું તમને અભિમાન હોવું જોઈએ. પૈસાવાળાની વાત કરું તો એની ભેગા 5 વોકો ભરવાવાળા હોય અને મોટરમાંથી એ જ પહેલાં બહાર નીકળે અને 2 હાથમાં એક ફોન હોય, એટલે સમજી લેવાનું કે આ વોકો ભરવાવાળા. શરૂઆતમાં મેં તમને વાત કરી કે પૈસા ઉડાડવાવાળા આવવાના છે, તે આ વોકો ભરવાવાળા હોય અને જે મેન માણસ હોય એ આ વોકો ભરવાવાળાને બધાને એક બંડલ દે અને એ ઉડાડે. એટલે કોઈ પણ માણસને પૈસા થઈ ગયા હોય તો એની હારે 5 જણા વોકો ભરવાવાળા હોવા જ જોઈએ. નકર એ તમને ખબર કેમ પડે કે આમાં એ આની આગળ ઝાઝા પૈસા છે. અત્યારના જમાના પ્રમાણે તમારે પ્રચાર સિવાય કાંઈ મેળ ના આવે. અને તમે પૈસાવાળા છો એ તમને બીજાને ખબર કેમ પડે? એ આ વોકો ભરવાવાળા જ કે એ ભાઈ એને તો કાંઈ વાંધો નહીં, 1000 વીઘા જમીન છે ને ઓલું છે ને આ છે ને હું કંઈ રાત દે ભેગું હોય ને રખડવાનું હોય, મફતનું ખાવાનું હોય, એટલે એનું જ બોલવાનું. આવા નવા વિષય ઉપર વિડીયા તમારે જોવા હોય, સાંભળવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ભાઈ બેલ આઇકનમાં આંગળી અડાડી દેજો તો નવો વિડીયો આવે તો તમારે સુધી પૂગી જાય. આભાર.